નમસ્તે દર્શક મિત્રો, ખુલછાપ ડિજિટલમાં આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે શેર બજારની સમીક્ષા કરવા માટે આગળના એક વીકના અનુમાનો લગાડવા માટે અહીં ચર્ચા કરીએ છીએ અને ફરી એકવાર આવી જ ચર્ચામાં તમારું સ્વાગત છે. હવે ગયા અઠવાડિયે આપણી ચર્ચા એવી હતી, નિફ્ટીમાં આપણી ચર્ચા એવી હતી ગયા અઠવાડિયે કે નીચે 23,300 અને ઉપર 23,800 આ ઝોનની બહાર જ્યાં સુધી માર્કેટ નથી નીકળવાનું ત્યાં સુધી બજાર વોલેટાઇલ રહેવાનું છે. અને આપણે જોયું ગયા અઠવાડિયે કે 23,300 ની આજુબાજુથી બહુ વ્યવસ્થિત રીતે સપોર્ટ લીધો અને એક દિવસ બજારમાં ચડાવ, એક દિવસ ઉતાર, આવું આપણને સમાચારના આધારે જોવા મળતું રહ્યું. અને ફરી એક વખત આપણે આ જ ચેનલમાં બજાર અટવાઈ ગઈ હોય એવી સ્થિતિ છે. એટલે કે 23,800 પાસેથી નિફ્ટી રેઝિસ્ટન્સ લીધા રાખશે અને 23,300 પાસેથી સપોર્ટ લીધા રાખશે. જ્યાં સુધી બજારને કોઈ મોટું સમાચાર આધારિત ટ્રિગર નહીં મળે ત્યાં સુધી બજારની ચાલ ફરીથી આપણે કડવી થોડીક અઘરી છે. એટલે આ સંજોગોમાં આપણે પ્રાઇસના લેવલને ખૂબ ધ્યાન રાખવું. 23,300 આજુબાજુ સપોર્ટ છે, 23,800 આજુબાજુ રેઝિસ્ટન્સ છે. બજારમાં ઉપરથી વેચવાલી આવે છે. હવે ગયા અઠવાડિયે આપણી ચર્ચા એવી હતી કે માર્કેટ જ્યાં સુધી ઉપર 23,800 અને નીચે 23,300 આ બેમાંથી એક બાજુ જ્યાં સુધી રેન્જ બ્રેકઆઉટ કે બ્રેકઅપ નહીં કરે ત્યાં સુધી બજાર કોઈ ચોક્કસ દિશા પકડશે નહીં. અને બજાર એ જ મુજબ આપણને રેન્જ બાઉન્ડ જોવા મળ્યું છે. નીચેના લેવલથી આપણને એટલે કે આ 23,300 ના લેવલથી આપણને ગયા વીકમાં કમસે કમ એ સારા ઇન્ડિકેશન મળ્યા છે કે 23,300 ની આજુબાજુથી લેવાલી મજબૂત થોડીક જોવા મળી છે. કેન્ડલ પ્રમાણમાં સારી ફોર્મ થયેલી છે નિફ્ટીમાં. પણ 23,800 ઉપરથી રેઝિસ્ટન્સ આપણને આપણી ચર્ચા મુજબ જ જોવા મળ્યું છે અને આ રેન્જ હજી સુધી તૂટેલી નથી. એટલે કે હવે આ વીકની આજથી ચાલુ થતા વીકની વાત કરીએ આપણે તો આપણા માટે હવે પછીની જે 15 દિવસની આપણને જે લ્યુનાર ટાઈમ સાયકલ આપણે ધ્યાને રાખીએ છીએ એમાં 29મી મે આ તારીખ એટલે કે વીકેન્ડમાં ફરીથી આપણને પ્રેશર ડેટ આવવાની છે. અને અત્યારે જે રીતે બજારમાં 23,800 આજુબાજુથી જે વેચવાલી આપણને દેખાય છે તો આ પ્રેશર ડેટ સુધી બજાર હજી પણ કદાચ પ્રેશરમાં દેખાય, આપણને ઉપરથી હજી પણ વેચવાલી દેખાય. કોઈ પણ સંજોગોમાં સમાચારના આધારે 23,800 ઉપર બ્રેક કરશે તો હવે પછી શુક્રવાર સુધી બજાર એ ડાયરેક્શનમાં આગળ જશે એવું આપણે WD ગેઇનની થિયરીના આધારે ધારી શકીએ. ઓવરઓલ આપણે વાત કરીએ તો ગયા વીક જેવી આ વીકની પણ ચર્ચા છે. આપણે આ આખી વાત ફરીથી રિપીટેશન કરતા હોય એવું લાગશે દર્શકોને, પણ સ્થિતિ એવી જ છે, કોઈ ચેન્જ નથી. માર્કેટ ગયા અઠવાડિયે જ્યાં હતું ઓલમોસ્ટ ત્યાં જ છે અને એ જ રેન્જમાં બજાર ફસાયેલું છે. અને જે પ્રેશર ડેટ આવી રહી છે એ કોઈ એવી ઇમ્પોર્ટન્ટ નથી કે ત્યાંથી બજારનો ટ્રેન્ડ ચેન્જ થશે જ એવું આપણે અત્યારે કહી શકીએ. પણ 29મી મે એટલે કે શુક્રવારના દિવસ સુધી બજારનું ડાયરેક્શન ફરીથી ટાઈમ સાયકલ નેગેટિવ હોવાથી પ્રેશરમાં રહે એવી આપણે ધારણા રાખીને આ ચર્ચા પૂરી કરીએ. અને હવે આપણે જે દર અઠવાડિયે WD ગેઇનની એક થિયરી શીખીએ છીએ તો એના ઉપર આવીએ, એની થોડીક ડીપમાં વાત કરશું. એટલા માટે કે માર્કેટમાં સ્થિતિ એવી ને એવી છે કે જેમાં આપણે કોઈ ચોક્કસ ડાયરેક્શન અત્યારે આપણે કહેવું આપણા માટે મુશ્કેલ છે. તો WD ગેઇન કહેવાનું એવું હતું કે હિસ્ટ્રી રિપીટ્સ. ભૂતકાળનું બજારમાં કે કોઈ પણ જગ્યાએ પુનરાવર્તન થતું રહે છે. બજારને પોતાની એક સમયની ચાલ છે અને એ સમયની ચાલ પ્રમાણે બજાર વર્તતું હોય છે અને ભૂતકાળમાં એવી રીતે થયેલું છે. WD ગેઇન જ્યારે આજથી 100 વર્ષ પહેલાની વાત છે. WD ગેઇન અમેરિકાના એક બહુ મહાન ટ્રેડર થઈ ગયા જેણે એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષશાસ્ત્ર શીખવા માટે ભારત આવેલા. પછી પોતાની રીતે એણે ટાઈમ ઉપર ઘણા બધા અભ્યાસ કર્યા અને એ અભ્યાસના આધારે એ કન્ક્લુઝન ઉપર આવ્યા કે બજારમાં ખાલી ભાવ ફેક્ટર નથી કરતા, બજારમાં સમય પણ ફેક્ટર કરે છે. આ સમય કેવી રીતે ફેક્ટર કરે છે એના માટે એમણે જ્યોતિષ શીખ્યું. હવે જ્યોતિષ બહુ ગહન શાસ્ત્ર છે અને બહુ વિરાટ શાસ્ત્ર છે. એ કોઈ આસાનીથી શીખી જવાય એવું કોઈ શાસ્ત્ર એ નથી. એટલે એમણે અમુક પદ્ધતિઓ જે કામ કરી રહી છે બજારમાં એ એવી શીખવાડી આપણને કે જે ગાણિતિક છે અને ગણિત પણ સરળ છે. એ સરળ ગણિત જ્યોતિષ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે અને એ ગણિત મુજબ એક ટાઈમ સાયકલ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ એની વાત આજે આપણે
કરવી છે. હવે એ ટાઈમ સાયકલ કેવી રીતે કામ કરે છે એની ચર્ચા કરીએ તો પહેલા એક હું ચાર્ટ દોરીને બતાવું એટલે તમને ખ્યાલ પડશે કે હું શું કહેવા માંગુ છું. હવે માર્કેટે આ એક ટોપ બનાવેલો છે અને આ એક બોટમ બનાવેલો છે. તો આ ટોપ અને આ બોટમ વચ્ચે બજારે કેટલા દિવસ લીધા, એટલે કે એ દિવસ કેલેન્ડર દિવસ પણ હોઈ શકે, આપણા કેલેન્ડરની જે તારીખો છે એ હોઈ શકે, અથવા તો ટ્રેડિંગ દિવસ. ટ્રેડિંગ દિવસ હંમેશા કેલેન્ડર દિવસ કરતાં ઓછા રહેવાના, કારણ કે વીકમાં 7 દિવસમાં માર્કેટ 5 જ દિવસ ચાલુ રહે છે. એટલે જ્યારે ટ્રેડિંગ દિવસની વાત આવે ત્યારે ટ્રેડિંગ દિવસ હંમેશા કેલેન્ડર દિવસ કરતાં ઓછા રહેવાના, પણ બંને વસ્તુને આપણે કન્સિડર કરવાની એવું WD ગેન કહે છે. આપણે અત્યારે એક તારીખમાં કેટલો ફેરફાર આવશે અને ચાર્ટ ઉપર એ કેટલો ફેરફાર આપણને જોવા મળે છે એ ચર્ચાને થોડી વાર બાજુએ રાખી દઈએ, પણ એ પદ્ધતિ શું કહે છે એ ટાઈમ સાયકલ કેલ્ક્યુલેટ કરવાની. તો બજારે કોઈ પણ સ્ટોક હોય અથવા કોઈ પણ ઇન્ડેક્સ એણે ક્યારે એક ટોપ બનાવ્યો છે, ક્યારે એક બોટમ બનાવ્યું છે, એને ધ્યાને રાખવાનું. આ બે વચ્ચે, આ બે સમયગાળા વચ્ચે આ સમય કેટલો લાગ્યો, આ સમયના આધારે એમને ટાઈમ સાયકલ કેલ્ક્યુલેટ કરવાની એક રીત આપણને શીખવાડેલી છે. એ જ રીત ફિબોનાકીના જે આપણે રેશિયોની વાત કરીએ છીએ એમાં પણ એ જ પદ્ધતિથી કામ થાય છે. એટલે કે બંને ફિબોનાકી અને WD ગેન આ બંને એક બાબતે, ટાઈમ સાયકલ બાબતે બેયની વાત સમાન છે કે આ રીત કઈ રીતે કામ કરે છે. હવે આ દિવસ કેટલા થયા એ આપણે ચાર્ટમાં ગણવાના હોય છે, જે ટ્રેડિંગ વ્યૂમાં આપણે કે કોઈ પણ ચાર્ટમાં આપણે આસાનીથી ગણી શકીએ કે કેટલી વચ્ચે કેન્ડલ ફોર્મ થઈ છે, ડેઇલી કેન્ડલ, અથવા તો કેટલા દિવસ લાગેલા છે. તો આ ટાઈમ સાયકલનું મૂળ સૂત્ર શું કહે છે? એ સૂત્ર બહુ જ સરળ છે. હવે અહીંયા લખીને બતાવું. 1 + 1 + 2 + 3 + 5. આ સૂત્ર આપણે યાદ રાખવું, આપણને એમ ઘડીક એમ થશે કે આ કેવી રીતે યાદ રહેશે, પણ આ સૂત્ર તમારે જેટલું લંબાવવું હોય એટલું લંબાવી શકાશે. શું કરેલું છે એ જોવા જેવું છે. 1 + 1 = 2, 1 + 2 = 3, 2 + 3 = 5. હવે તો આના પછીનો આંકડો શું આવે? તો આના પછીનો આંકડો આવે 8. 5 + 3. આ એક ટાઈમ સાયકલ આવી રીતે કામ કરતી હોય છે એવું WD ગેન કહે છે. ફિબોનાકીના રેશિયો પણ આ જ રેટ ઉપર છે. તો 1 + 1 આને અહીંયા કેવી રીતે આપણે ઉપયોગમાં લેવા? ધારો કે અહીં આપણને આ ટોપ અને આ બોટમ એ બનવામાં 8 દિવસનો અથવા તો 8 કેન્ડલ, 8 ડેઇલી કેન્ડલનો સમય લાગેલો છે. તો આ 8 છે એને આપણે 1 ગણશું, એટલે કે 8 + 8 પછી આ 16 થશે. 8 + 8 16. હવે પછીનો આ 3 છે, તો 3 બરાબર આપણને કયો આંકડો મળશે? તો 8 + 16 એટલે કે 24. હવે 5 માટે આપણને કયો આંકડો મળે છે? તો 16 + 24, જે આપણે એ 40 થશે, પણ જે આંકડો આપણને મળે છે એ આવી રીતે ગણિત આપણે કરવાનું છે. તો આનો ઉપયોગ આપણે માર્કેટમાં કેવી રીતે કરશું? તો માર્કેટમાં કરવા માટે એનો ઉપયોગ એક ચાર્ટ છે. અહીં આ ટોપ અને બોટમ વચ્ચે 8 દિવસ લાગેલા છે, બરાબર? તો આ 8 દિવસ લાગ્યા છે, તો પછીના 8 દિવસે જે તારીખ આવશે, ધારો કે એ તારીખ અહીંયા આવે છે, એટલે કે 8 પછી આ 8, તો આ જે તારીખ આપણને મળશે 8 દિવસ પછી, પહેલા 8 દિવસ, એક વખત 8 દિવસે બોટમ ફોર્મ થયું, તો પછીના 8મા દિવસે જે તારીખ આવશે એ દિવસની ટ્રેડિંગ રેન્જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે. એટલે કે આ દિવસનો હાઈ અને લો માર્ક કરીને બજાર જે તરફ જશે એ તરફ માર્કેટની દિશા રહેશે એવું ધારવામાં આવે છે WD ગેનની થિયરી મુજબ. હવે આના પછી આપણા માટે કઈ તારીખ ઇમ્પોર્ટન્ટ બનશે? તો સમજી શકાય કે 1 + 1 = 2. અહીંયા આપણે 8 દિવસ લાગેલા છે, તો 8 + 8 = 16. તો આ જે ડ્યુરેશન થયું આખું, આ 16 દિવસ, આટલું ડ્યુરેશન અહીંયા આ 16 દિવસે આપણને ફરીથી એક પ્રેશર ડેટ મળશે. એ દિવસની ટ્રેડિંગ રેન્જ પણ
આ જ રીતે આપણે માર્ક કરશું. બજાર એને ઉપર તોડે તો ઉપર બજાર જશે એવું ધારીએ છીએ, બજાર એને નીચે તોડે તો નીચે જશે એવું ધારીએ છીએ. હવે 16+8, તો હવે પછી 1+1 બરાબર 2, 2+1 બરાબર 3. તો હવે આપણે આ 16 દિવસ અને 8 દિવસ એટલે કે 24 દિવસ, અહીંથી 24મા દિવસે જે તારીખ આપણને મળશે એ આપણા માટે નવી પ્રેશર ડેટ બનવાની છે. પદ્ધતિ ખૂબ જ સરળ છે અને માર્કેટમાં ચાર્ટ ઉપર આપણે આની વાત કરીએ તો આ ઇફેક્ટિવલી કામ કરેલું છે. અને એ આપણે અત્યારે નિફ્ટીના ચાર્ટ ઉપર એક વખત આવી રીતે કેલ્ક્યુલેટ કરીને ગણવાનો પણ પ્રયત્ન કરીએ, જેથી કરીને બજારમાં કઈ રીતે કામ થાય છે એ આપણે થોડું વધુ ઊંડાણપૂર્વક સમજી શકીએ. હવે આપણે જે ટાઈમ સાયકલ હમણાં બોર્ડ ઉપર શીખી એ ટાઈમ સાયકલ ચાર્ટ ઉપર કેવી રીતે કામ કરી ગઈ છે એને આપણે જોઈએ. મેં એક નિફ્ટીના ચાર્ટ ઉપર એક ટોપ લીધેલો છે જે 29 ઓક્ટોબરનો છે અને એક આપણે બોટમ લીધો છે જે એના 6 દિવસ પછી, 6 ટ્રેડિંગ દિવસ પછી કામ કરેલો છે. હવે મેં આ લાઈન અહીં પ્લોટ કરીને રાખેલી છે અગાઉથી, જેથી કરીને આપણો ખોટો વિડીયોમાં સમય ન જાય. તો આ 6 દિવસ પછી એટલે કે 1+1 જે આપણી વાત હતી, એટલે પહેલી વખત બજારમાં જેટલો સમય એક ટોપ અને બોટમ બનાવવામાં લાગ્યો છે એટલો જ સમય બીજા એક ટોપ એટલે કે આપણે સંભવિત ટોપ અથવા બોટમ માટે લાગી શકે એવું ધારવાનું છે. આ 6 દિવસ પછી આ પહેલી લાઈન છે, ટોપ અને બોટમ 6 દિવસમાં લાગેલા છે. તો એ 6 દિવસ પછીના 6 દિવસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે આ બોટમ પછી આપણને જે 6 દિવસ મળ્યા છે એ મળ્યા છે 17મી નવેમ્બર, 6+6 બરાબર, એટલે કે 1+1 એટલે ફરીથી આપણા માટે 12 દિવસ, 6×2 12 દિવસ એટલે કે આ તારીખ અહીંથી આપણે ગણીએ એટલે 12 ટ્રેડિંગ સેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એ એક નવી તારીખે આપણને મળશે. તો એ જે તારીખે મળે છે આ દિવસની ટ્રેડિંગ રેન્જ બનશે આપણને. આ દિવસે જે ટ્રેડિંગ રેન્જ બની છે એ દિવસ આપણા માટે એક પ્રેશર દિવસ તરીકે કામ કરશે. 12+6 એટલે કે 12 ને 6 18, પછીની જે તારીખ મળશે આપણને 18મા દિવસે મળશે. જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે નાના મોટા બજારે પોઝ લીધા છે અથવા તો ત્યાંથી ટ્રેન્ડમાં કંઈક બદલાવ આવેલો છે એવું આપણને ચાર્ટ ઉપર દેખાય છે કે 6 દિવસ પછી 6 દિવસ, 12 દિવસ, 18 દિવસ, પછી 18+12 દિવસ. તો આટલા 30 દિવસે અહીં આપણને એક પરફેક્ટ આપણને ટોપ મળ્યો બજારનો, જ્યાંથી બજારે સારું એવું પડતું મૂક્યું. હવે 30 દિવસ પછી જે છેલ્લો 18 તારીખ હતી, 18 દિવસ હતા ટ્રેડિંગ દિવસ, જે 1+1+2+3 એ રીતે જે ચાલે છે, તો 30 દિવસ પ્લસ 18 દિવસ એટલે કે 48 દિવસે બજારે ફરીથી આપણને પ્રેશર બેક દેખાડેલું છે અને ત્યાંથી પણ બજારમાં એક ટ્રેન્ડમાં ચેન્જ આવેલો છે. એટલે ગણિત આનું ખૂબ જ સરળ છે. જો તમને એ સૂત્ર યાદ ન રહ્યું હોય તો ફરી એક વખત એ સૂત્ર અહીં રિપીટ કરી દઉં. 1+1 બરાબર 2+1 3+5. પહેલી વખત જેટલો સમય બજારમાં એક ટોપ અને બોટમ બનવા માટે લાગ્યો છે એટલો જ સમય બીજી વખત લાગશે, ત્રીજી વખત આ બંનેના સરવાળા જેટલો સમય લાગશે. જે છેલ્લા બે આંકડા છે એ બે આંકડાનો સરવાળો કરતો જવાનો છે અને એ જેટલા દિવસે આપણને જેટલા દિવસ મળશે એટલા દિવસ પછીનો દિવસ આપણા માટે બજારમાં એક પ્રેશર ડેટ બનશે. અને એ પ્રેશર ડેટની સામાન્ય રીતે એને ટ્રેડ કરવાની રીત એવી છે કે આ દિવસથી ટ્રેન્ડ ચેન્જ થઈ જ જશે એવું આપણે ધારી નથી લેતા. આપણે એ દિવસનું હાઈ અને લો માર્ક કરી લઈએ છીએ. બજાર કોઈ પણ તબક્કે આ રેન્જ તોડે તો એ ડાયરેક્શનમાં જવાની સંભાવના વધી જાય છે એવું આ રીતમાં એના સિદ્ધાંતમાં માનવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજે આપણે એક જે સોફિસ્ટિકેટેડ જેને ગણાવવામાં આવે છે ટાઈમ સાયકલમાં, એવી એક આપણે રીત શીખ્યા છીએ અને એ ખૂબ જ સરળ છે, એ તમે જોઈ શકો છો. અને એ માર્કેટમાં સારી રીતે કામ પણ કરેલી છે, એ પણ અહીં આપણે ચાર્ટ ઉપર જોયું. તો આવી જ વધુ એક પદ્ધતિ લઈને આવતા અઠવાડિયે આપણે ફરીથી મળશું અને શેર બજારમાં
આગળ શું થઈ શકે એમ છે એના અનુમાનો અને ધારણાઓ પણ માનશું. ત્યાં સુધી તમે ફૂલછાપ ડિજિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અમારી ચેનલ ફૂલછાપ ડિજિટલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.